કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અસાઇનમેન્ટ ઇંગ્લિશની અસાઇનમેન્ટની અંદર ક્વેશ્ચન નંબર 5C અને ક્વેશ્ચન નંબર 5D નું સંપૂર્ણ સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5C ની અંદર તમારે બે શબ્દો આપેલા છે અને એના ઉપરથી તમારે વાક્ય ક્રિએટ કરવાનું છે, એટલે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય બનશે કે માય મધર ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય વેજીટેબલ્સ. ઓકે, તો જે તમને વેજીટેબલ શબ્દ આપેલો હોય તો બરાબર, માર્કેટ શબ્દ આપેલો હોય તો એનું તમારે એ વાક્યની અંદર આવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, માય મધર ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય વેજીટેબલ્સ, અને વાક્યનું મિનિંગફુલ સેન્ટેન્સ તમારે કરવાનું છે. વાક્ય મિનિંગફુલ હોવું જોઈએ. ઓકે, સેકન્ડ નંબરનું છે ડુ નોટ પ્લે ઇન ધ રેઇન બીકોઝ યુ વિલ ફોલ ઇલ. હવે આવશે આન્સર નંબર 3, કમલેશ ઇઝ હેપી બીકોઝ હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ચોથા નંબરનું વાક્ય બનશે ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ ઓન ધ ટેરેસ. પાંચમા નંબરનું વાક્ય બનશે ધીસ શોપકીપર ડઝ નોટ સેલ નોટબુક્સ. છઠ્ઠા નંબરનું વાક્ય બનશે આઈ મસ્ટ યુઝ એન અમ્બ્રેલા ઇન ધ રેઇન. સાતમા નંબરનું વાક્ય બનશે ધ ટીચર ઇઝ ટીચિંગ ગ્રામર નાવ. અને આઠમા નંબરનું વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી ટુ રીડ બુક્સ. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 5D. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે અહીંયા એસે છે. મેં પહેલો એસે લખ્યું ધ પોસ્ટમેન. ઓકે, મેં 5 લખેલા છે, એક લખેલો નથી. ઓકે, તો 5 તૈયાર કરો એટલે એક ઓપ્શનમાં નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, ધ પોસ્ટમેન પહેલામાં જોઈએ. ધ પોસ્ટમેન ઇઝ એ ફેમિલિયર ફિગર. હી વિયર્સ અ યુનિફોર્મ એન્ડ કેરીઝ અ બેગ ઓફ લેટર્સ ઓન હિઝ શોલ્ડર. The postman gets up early and goes to the post office. He sorts out the letters and puts them in his bag. Then he takes his bicycle and begins his daily work. He goes from house to house, climbs up and down tall buildings to deliver letters. Whether it is good or bad, weather એટલે કે વાતાવરણ સારું હોય કે ખરાબ, but the postman is always doing his duty. Even rains do not stop him. વરસાદ પડે તો પણ તે થંભતો નથી. He does his work sincerely. ઓકે, આ હતું પોસ્ટમેનનું. 7 થી 8 વાક્યો તમારે લખવાના વિદ્યાર્થી મિત્રો, એટલે તમને 5 માર્ક્સ મળી જાય. બીજું છે અ વિઝિટ ટુ અ ગાર્ડન. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ સરદાર ગાર્ડન. ઇટ ઇઝ અ બિગ ગાર્ડન. There are many trees and flowers plants in the garden. There is a lovely fountain in the middle of the garden. A cool breeze was blowing. Birds sang merrily in the trees. I saw many colorful butterflies around the flowers. The gulmohar tree looked so beautiful around the flowers. The gulmohar tree looked so beautiful. Children were playing on slides and swings. Some were running about on the soft green grass. Some old people were sitting on the benches and talking. There was a balloon man and ice cream seller too. તો આ તો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વિઝિટ ટુ અ ગાર્ડન. હવે આવે છે વિઝિટ ટુ અ માર્કેટ. એટલે કે માર્કેટમાં તમે જાઓ, કઈ કઈ વસ્તુ હોય, કઈ કઈ દુકાનો હોય, એના વિશે તમારે લખવાનું થશે. યસ્ટરડે ઇવનિંગ, ગઈ સાંજે, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. પછી તમે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ માય મમ્મી, વિથ માય ફાધર, વિથ માય આંટ, તમે ગમે તે લખી શકો છો. ઓકે, ઇટ વોઝ અ વેરી ક્રાઉડેડ પ્લેસ. કેવું છે? ક્રાઉડેડ એટલે કે ટોળાવાળું સ્થળ હોય, ત્યાં ઘણા બધા વ્યક્તિઓ વસ્તુ લેવા આવવા જતા હોય, એટલા માટે. ધ શોપ્સ વેર ફૂલ ઓફ પીપલ. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ એવરીવેર. ઘણો બધો અવાજ થતો આજુબાજુ. હોકર્સ, ફેરિયાઓ, વેર સ્ટેન્ડિંગ ઓન ધ સાઇડ ઓફ ધ રોડ વિથ ધેર કાર્ટ્સ. પોતાની લારીઓ લઈને ફેરિયાઓ વેચતા હોય છે બધી વસ્તુઓ. દે વેર ટ્રાઇંગ ટુ અટ્રેક્ટ પીપલ્સ અટેન્શન બાય શાઉટિંગ. બૂમો પાડીને પોતાના તરફ લોકોને આકર્ષતા હોય છે વસ્તુઓ વેચવા માટે. સ્ટ્રે કાઉસ એન્ડ ડોગ્સ. રખડતી ગાયો અને કૂતરાઓ સ્ટૂડ રાઇટ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. બરાબર, રોડ વચ્ચે ગાયો અને કૂતરાઓ બેઠેલા હોય છે તેથી. એન્ડ સો વ્હીકલ્સ લાઇક કાર્સ એન્ડ બસીસ કુડ નોટ હાર્ડલી મૂવ.
બરાબર. તેથી કાર અને બસીસ પણ એ ત્યાંથી ખસી શકતા નથી, હોર્ન મારે છે પણ છતાં. બેગર્સ એટલે ભિખારીઓ. કેપ્ટ પેસ્ટરિંગ પીપલ ફોર મની, બરાબર, એમને આજીજી કરે છે કે મને પૈસા આપો. ચલો. સડનલી એકાએક આઈ હર્ડ અ વુમન શાઉટિંગ ફોર હેલ્પ. એકાએક એક સ્ત્રીએ બૂમ પાડી. પિક પોકેટ હેડ રન અવે વિથ હર પર્સ. પિક પોકેટ એટલે જે પોકેટ ચોર જેને કહેવાય, પૈસા ચોર, ચોરી કરનાર ચોર, એ પર્સ લઈને ભાગી જાય છે. આઈ બોટ સમ વેજીટેબલ્સ એન્ડ કેમ હોમ. મેં થોડું શાકભાજી ખરીદ્યું અને હું ઘરે પાછી આવી. ઓકે, તો આ તો ગયો અ વિઝિટ ટુ અ માર્કેટ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો માય ફેવરેટ ફેસ્ટિવલ. અહીંયા મેં લખેલું છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી. તમે તમારું ફેવરેટ ફેસ્ટિવલ લખી શકો છો. આઈ લાઈક મેની ફેસ્ટિવલ but Diwali is my favorite festival. Diwali is the biggest festival of Hindus. It comes in October or November. Diwali is a festival of lights. People clean and decorate their houses before Diwali. They buy new clothes. They also send greetings cards to their friends and relatives. On the day of Diwali, women draw colorful rangolis in front of his house. અથવા their house લખો તો પણ ચાલે. Special sweets are prepared on that day. The doors are decorated with fantus made of marigold flowers and leaves of the Asoka tree. At night, there are rows of earthen lamps in the house. Children brushed crackers. Businessmen perform Chopra Pujan. The new year is celebrated the next day with joy. People get up early and go to the temple. લોકો સવારે વહેલા ઉઠે છે અને મંદિરે જાય છે. દે વિઝિટ ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. દે વિશ વન અનધર અ હેપી ન્યૂ યર. બીજા દિવસે આપણે હેપી ન્યૂ યર ઉજવીએ છીએ, નવું વર્ષનો વધામણા કરીએ છીએ. હવે આવે છે છેલ્લો આઈ સ્પોર્ટ આઈ લાઇક મોસ્ટ, માય ફેવરેટ ગેમ. અને એવું પણ તમે કહી શકો છો. અહીંયા મેં મારી ફેવરેટ ગેમ લખેલી છે ક્રિકેટ. તમારી ફેવરેટ ગેમ જે હોય તમારે લખવાની છે. આઈ લાઇક મેની ગેમ્સ બટ ક્રિકેટ ઇઝ માય ફેવરેટ ગેમ. ક્રિકેટ ઇઝ એન આઉટર ગેમ. એ બહાર રમાતી ગેમ છે, રમત છે. ઇટ ગિવ્સ હેલ્ધી એક્સરસાઇઝ ટુ બોડી. ધ ગેમ ઓફ ક્રિકેટ મેક્સ અ પ્લેયર વોચફુલ, ક્વિક એન્ડ એલર્ટ. Cricket is called a democratic game. There are two teams. Each team has 11 players. There are two umpires. After the toss, one team bats and another fields. The team which makes more runs wins the games. જે ટીમ વધારે રન બનાવે તે ટીમ જીતી જાય છે. ક્રિકેટ ડેવલપ્સ ધ spirit of equality, brotherhood and sportsmanship. Cricket is a favorite game of people all over the world. Cricket is a gentleman's game. It is a game which requires discipline, character, honesty, selflessness and team spirit. The team which makes more runs wins the game. It is therefore my most favorite game. તો આ તો વિદ્યાર્થી મિત્રો માય ફેવરેટ ગેમ. પછી આવે છે માય ફેવરેટ ફેસ્ટિવલ, વિઝિટ ટુ અ માર્કેટ, વિઝિટ ટુ અ ગાર્ડન અને ધ પોસ્ટમેન. અને ક્વેશ્ચન નંબર 5C. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલી સુધી જ. તમારા મિત્રોને શેર કરજો આ. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.